માં તારા લાલાને મારા ગોદમાં આપ તો સારું, તો હું તને ભવિષ્ય બતાવી શકું. ત્યારે માં તેને બરાબર અંદર આપે છે, ખોલામાં ગોદમાં આપે છે. યશોદાજી લાલાને ગોદમાં આપે, શિવજી સમાધિમાં લાગી જાય. અદ્વૈત છે શિવજીનો સ્વરૂપ એવું છે, ગમે ત્યારે ધ્યાનમાં બેસી જાય એટલે એ પ્રમાણે અદ્વૈત હોય છે. કોઈ ભેદ નથી, હરિહર બે એક જ છે. આજ આપણે વિવાદ કરીએ છીએ હરિ મોટા અને હર મોટા, એ બે એક જ હોય, એક જ સ્વરૂપ છે. કોઈ કે અમે શિવપંથી છે, કોઈ અમે કે વૈષ્ણવપંથી છે. પણ આ કલિકાલના મનુષ્યની એટલી બધી માનસિકતા નબળી છે. ઘણા લોકો એવા છે શિવનું નામ લેતા નથી, ઘણા વિષ્ણુનું નામ લેતા નથી. આ ખોટી વાત છે. આપણી વૃત્તિ વિનાશ જેવી થઈ જાય છે. શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ ન કરવો જોઈએ છે. આ પ્રમાણે ત્યાં બોલે છે તો તારા બાળકને મને થોડી વાર ગોદમાં આપજે, મારે બીજું કાંઈ જોતું નથી. આમ જીમથી કહી કૈલાસ ફરી ઉપડે છે. આમ શ્રાવણ વદ દ્વાદશી ચોથો દિવસ ભગવાન જોગી લીલા થઈ છે. ત્રયોદશીના દિવસે નંદ બાબા મથુરામાં કંસને કર આપવા જાય છે. લક્ષ્મીજી પધાર્યા. જ્યારે આપણે ઘરે પૈસો આવે, સંપત્તિ આવે ને, તો કોઈને દેતા શીખવું જોઈએ. કારણ કે જ્યારે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, બ્રાહ્મણ આવે, કોઈ બેન દીકરી આવે, સાધુ સંત આવે, બાળક આવે, કોઈ પણ એવા વ્યક્તિ આપણા માટે જે હોય એને ભાગ દેવો જોઈએ હંમેશા. એટલે એ પ્રમાણે નંદ બાબાએ રાજાને ત્યાં દાન આપે છે. ત્યારે ખબર હતી કે આ કનૈયો મારો કાળ છે, જેની મને ભેટ મળી છે એ જ મારો નાશ કરનારો બનશે. ત્યારે બાબા હું બહુ આનંદમાં આવ્યો છું. કંસ એવું કહે છે તમારા ઘરે બાળકનો જન્મ થયો, હું એને આશીર્વાદ આપું છું કે સુખી થશે. શત્રુઓનો નાશ કરનારો પછી કંસ આશીર્વાદ દેશે. ગોપ ગોપી આપી તો વાત જુદી છે, પણ કંસે પણ એવા આશીર્વાદ આપ્યા છે કે એ શત્રુઓનો નાશ કરનારો બનશે. આમ ભગવાન પ્રગટ થયા છે. બહુ ત્રાસ આપે છે, મેં સાંભળ્યું છે. આ વખતે તમારા ઘરે દીકરીનો જન્મ થયો હતો, કંસ એને મારવા ગયો અને ઉડી ગઈ, જગદંબાનું સ્વરૂપ થઈ ગયું. આ પાપીને સજા કોણ કરશે એવી પ્રાર્થના કરે છે.